પોલીસ પાસેથી મળેલી માહિતી પ્રમાણે સોમવારના રોજ મોડી રાત્રે 12:15 કલાકની આસપાસ મોટી દમણ CHC હોસ્પિટલ ખાતેથી કડૈયા પોલીસ મથકને ફોન આવ્યો હતો કે 2 બાળકોના બિલ્ડિંગની ગેલેરીમાંથી પડી જતા મોત નિપજવા પામ્યા છે। આ પ્રમાણેની માહિતી પોલીસને મળતા પોલીસની એક ટીમ મોટી દમણ CHC ખાતે જઈ જરૂરી કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી, જ્યાં પોલીસને જાણવા મળ્યું કે બંને મૃતક બાળકો કડૈયા પોલીસ હદ વિસ્તારના દલવાડા ખાતે આવેલા કોસ્ટગાર્ડ તટ રક્ષક વિહાર કોલોનીના રહેવાસી હતા। આ પ્રમાણેની જાણકારી પોલીસને મળતા પોલીસની ટીમ મોડી રાત્રે તટ રક્ષક વિહાર કોલોની ખાતે ગઈ હતી, જ્યાં પોલીસે તપાસ કરતા પોલીસ પણ હકીકત જાણી ચોંકી ઉઠી હતી, જેમાં બાળકોના ગેલેરીમાંથી પડી જતા મોત નિપજ્યા ન હતા, પરંતુ છેલ્લા ઘણા સમયથી મૃતક બાળકોની માતા અને તેમના પિતા વચ્ચે ઘર કંકાસ ચાલી રહ્યો હતો, જ્યાં સોમવારના રોજ પણ પતિ પત્ની વચ્ચે ઝઘડો થતા નિષ્ઠુર એવી માતાએ તેના 1.5 વર્ષના અને 3 વર્ષના બાળકોને એક પછી એક ચોથા માળની ઘરની ગેલેરીમાંથી ફેંકી મોતને હવાલે કરી દીધા હતા। જ્યારે માતા પણ બાળકોને ફેંક્યા બાદ ગેલેરીમાંથી કૂદી આત્મહત્યાનો પ્રયાસ કરવા જતી હતી, એ દરમિયાન જ પતિએ જોતા જ તેણે પત્નીને પાછળથી પકડી લેતા તેનો બચાવ થવા પામ્યો હતો। આખરે આ ઘટનામાં પોલીસે બંને બાળકોની હત્યાના ગુનામાં માતા સીમા યાદવની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી આગળની કાર્યવાહી હાથ ધરી છે। જો કે ઘટના દમણ તટ રક્ષક વિહાર કોલોનીમાં ઘટિત થઈ હોય એટલે મૃતક બંને બાળકોના પિતા અને હત્યારી માતાના પતિ કોસ્ટગાર્ડમાં જ ફરજ બજાવતા હતા। નમસ્કાર મિત્રો, હું નીરવ ભટ્ટ। જનમંચ ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે તેની જ બાજુમાં જોઈન બટન આવ્યું છે, તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં 4 ઓપ્શન છે। 4 ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો। તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત સમાચાર આપી શકીએ। ધન્યવાદ। દમણની જનતા માટે ખુશખબર। ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણપૂજા ચેકપોસ્ટ પાસે એટલે કે બામણપૂજા કોસ્ટલ હાઈવે 4 રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચૂકી છે। હવે આપને CNG ભરાવવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં। નાની દમણ ખાતે આવેલા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે CNG પંપની સુવિધા। ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા, સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઈંધણ સેવાઓ પ્રદાન કરે છે। દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઉર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ, ડીઝલ અને CNG ના વિકલ્પો પ્રદાન કરે છે। અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે। તો આજે જ અમારા પંપની મુલાકાત લો। અમારું સરનામું છે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ, રાજીવ ગાંધી સેતુની સામે, દમણ સિટીમાં, અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ, બામણપૂજા કોસ્ટલ હાઈવે 4 રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક, બામણપૂજા ચેકપોસ્ટ પાસે, મોટી દમણ। તો રહસ્યની જુઓ છો સીમલેસ પર્યાવરણીય રીતે સભાન બળતણ અનુભવ માટે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ પસંદ કરો, જે તમને અને તમારા વાહનોને હંમેશા ચાલતા રાખશે। દમણમાં પ્રખ્યાત યસ સિરામિક એન્ડ પ્લાયવુડ, જે છેલ્લા 20 વર્ષથી મોટી દમણમાં કાર્યરત છે, જ્યાં તમને સેનિટરી વેર્સ, ટાઇલ્સ, ફેન્સી CP બાથ ફિટિંગ્સ એન્ડ એક્સેસરીઝ, PVC પાઇપ ફિટિંગ્સ, SS સિંક, વોટર ટેન્ક્સ એન્ડ પ્લાયવુડ વગેરે ગંગા કંપનીની ડીલરશીપ મેળવી છે, જેથી વાપી સુધી જવાની જરૂર નથી। તમામ આઇટમ્સ વ્યાજબી ભાવે દમણમાં જ મળી રહેશે। પ્લમ્બિંગ માટે કામદાર ઉપલબ્ધ। સરનામું 7335 મેઇન રોડ ઓપોઝિટ રાજ હાર્ડવેર એન્ડ ઇલેક્ટ્રિકલ, મોટી દમણ।
મોબાઈલ નંબર 9898217712 and 7016373483.